ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. હાલમાં તો કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ભરતી જે રિલેટેડ હતી કોમર્સ બેકગ્રાઉન્ડને, એટલે તમે કોમર્સ બેકગ્રાઉન્ડ કરેલું હોય તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. સાથે સાથે તો કે તમે માની લો કે કોમર્સના વિષય જેવા કે આંકડાશાસ્ત્ર છે, ગણિત છે, અર્થશાસ્ત્ર છે, એમાં તમે બીએસસી અથવા બીએ કર્યું હોય તોય તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકો. ફોર્મ ફિલિંગ છે આના 30 તારીખે થઈ ગયા છે અને આ ભરતી છે કોમર્સ બેકગ્રાઉન્ડની હતી અને એકંદરે ફોર્મ ફિલિંગ બહુ ઓછા થયા છે અહીંયા. અને ભરતી તો કે અત્યારે કહેવાય ને કે ભાઈ જનરલ કોમ્પિટિશનમાં તમે જાઓ તો કે આ એક ભરતી છે, આ ભરતી છે ટેકનિકલ જેવી ભરતી છે. તમે જનરલ ભરતીમાં જાઓ તો ત્યાં એવું હોય કે બધા એપ્લાય કરે, 12 પાસ ઉપર હોય તો બધા 12 પાસવાળા આવે, ગ્રેજ્યુએટ ઉપર હોય તો બધા ગ્રેજ્યુએટવાળા એપ્લાય કરે. પણ આ ભરતી એવી છે કે એકંદરે એક ટેકનિકલ ભરતી હતી, એટલે કે કોમર્સ આ શબ્દનો ટેગ લાગેલો હતો. એટલે આ જે ભરતી છે એમાં એકંદરે ફોર્મ ફિલિંગ બહુ ઓછા થયા છે. જગ્યાઓ તો કે ગયા વર્ષની સરખામણીમાં બહુ સારામાં સારી જગ્યાઓ છે અને તમારા માટે જો તૈયારી કરો તો એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. તમારી પાસે ગવર્મેન્ટ જોબ આમ કહો ને આવી જ ગઈ એવું છે, પણ તૈયારી મિત્રો કરવી પડશે. તૈયારી વગર કંઈ પણ વસ્તુ મળે નહીં એમને. એના માટે મહેનત તો કરવી જ પડે. આ ભરતીની વાત કરીએ આપણે તો કે આ જે ભરતી છે ગૌણ સેવા પસંદગી મંડળની, જે લોકોને હજી સુધી કે ફોર્મ ફિલિંગ કરી દીધું ને જે લોકો બેઠા છે ભાઈ તૈયારીમાં લાગી જાજો, કેમ કે પ્રિલિમ પરીક્ષાને ગમે ત્યારે આવશે ને પછી મેન્સે આવી જશે. આ તો કે 366 2025-26 આ એડવર્ટાઇઝમેન્ટ હતી, જેમાં તો કે પેટા હિસાબની સબ ઓડિટર, સાથે સાથે હિસાબની ઓડિટર અને પેટા તિજોરી અધિકારી અને અધિક્ષક, આ જે છે એ ક્લાસ 3ની પોસ્ટ છે અને આ ક્લાસ 3ની જ છે પણ સુપર ક્લાસ 3. બે વર્ગ આપણે બહાર પાડ્યા છે અહીંયા. સુપર ક્લાસ 3 ફરક શું છે તો કે અહીંયા જે આ પેટા હિસાબની સબ ઓડિટર છે એની સેલેરી 26,000 5 વર્ષ ફિક્સ, અને જે આ સબ ઓડિટર હિસાબની તિજોરી અધિક્ષક છે એની સેલેરી તો કે 49,000 પ્લસ સેલેરી છે અને સારામાં સારો સેલેરી બેઝ છે. જગ્યાઓની વાત તો કે આ જે ભરતી છે, હવે ઘણા લોકો એવા છે કે જે આપણે એટલું ફોલોઅપ ને એટલી બધી વસ્તુ ને આપણે સેશન આપવા છતાં પણ એ લોકોને ક્યાંક ખ્યાલ હોય, કામના લીધે રહી ગયું હોય. ઘણા લોકો ફોર્મ ફિલિંગ કર્યા વગરના પણ રહી ગયા છે. તો એક સારી ઓપોર્ચ્યુનિટી મિસ કરી દીધી છે એમણે. તો કે અહીંયા વાત કરીએ તો કે આના જે ફોર્મ ફિલિંગ છે એ તો કે ફોર્મ ફિલિંગ 30/11 આના પૂરા થઈ ગયા છે. 17 તારીખે ચાલુ છે ફોર્મ ભરાવાના. 30/11 આના ફોર્મ ફિલિંગ થઈ ગયા છે. હવે આવશે પ્રિલિમ પરીક્ષા. વાત કરીએ તો કે આ નાણાં વિભાગ જે છે આપણો હિસાબ અને તિજોરી નિયામક કચેરી, એની અંદર આ પોસ્ટમાં એટલે કે તમારું પોસ્ટિંગ થશે અને તમે પોસ્ટો તો કે પેટા હિસાબની સબ ઓડિટર જે વર્ગ 3ની છે 321 જગ્યાઓ, અને સાથે હિસાબની ઓડિટર, પેટા તિજોરી અધિકારી અને અધિક્ષક જેને 105 જગ્યાઓ. આની સેલેરી તમને મેં કીધું કે 26,000 છે 5 વર્ષ, અને અહીંયા સેલેરી તો કે 49,000 પ્લસ છે, 49,600 જેવી. ઠીક છે. કુલ જગ્યાઓ 426. હવે વાત કરીએ તો કે ગયા વર્ષે 2024માં જે આ ભરતી આવી હતી ત્યારે આમાં 265 જગ્યાઓ હતી, જેના આપણે સેશન રાખ્યા કે એમાં 241 લોકો છે એ ફાઇનલ સિલેક્ટ થયા હતા. સ્ટેજ તો કે આ જે પરીક્ષા છે એમાં તો કે પહેલા ફોર્મ કેટલા ભરાણા એ પહેલા આપણે એક વાત કરીએ કે તો આમાં તો કે તમારી પહેલા પ્રિલિમ એક્ઝામ આવશે. પ્રિલિમ એક્ઝામ છે એમાં તો કે પ્રિલિમ એક્ઝામમાં 426 જગ્યાઓ છે. અહીંયા પ્રિલિમ એક્ઝામ છે એ તમારી આવશે 150 માર્કની. આ 150 માર્કની તમે પાસ કરો, મેરિટમાં આવો, MCQ વાળી એક્ઝામ છે. આ તમે પાસ કરો એટલે તમારી મેન્સ એક્ઝામ આવશે. મેન્સ એક્ઝામ છે એની ઉપર જ તમારું સિલેક્શન થશે, પણ આ ડિસ્ક્રિપ્ટિવ છે એટલે કે તમારે આમાં લખવાનું છે. આ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે. અહીંયા 100 માર્કનું તમારું કોમર્સનું પેપર રહેશે, એકાઉન્ટ, ઓડિટિંગ, અર્થશાસ્ત્ર, પછી આંકડાશાસ્ત્ર, એના પ્રશ્નો ડિસ્ક્રિપ્ટિવ, જેમાં 50 માર્કની થિયરી, 50 માર્કના દાખલા ને એવું, અને સાથે 100 માર્કનું તમારું પેપર રહેશે આ એકાઉન્ટ અને ઓડિટિંગ, સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક્સ એનું રહેશે. આ તમારું ઇંગ્લિશ અને ગુજરાતીનું પેપર રહેશે. આ ટોટલ 200 માર્કમાંથી તમે જે માર્ક લાવશો આનું મેરિટ કેટલું રહી છે, શું છે, બધા વિડીયો આપણા વિડીયો સેક્શનમાં છે. ગયા વખતે કેટલું મેરિટ હતું. અહીંયા તો કે 265 જગ્યા હતી તો એ આમાં સિલેક્શન એટલે કે છેલ્લે 241 લોકો સિલેક્ટ થયા હતા. બીજી વસ્તુ એ છે કે તમારે હવે કેટલા ફોર્મ ભરાણા એની વાત કરીએ તો ફોર્મ ફિલિંગ છે એ અહીંયા તો કે 60,000 આસપાસ ફોર્મ ફિલિંગ થયા છે. 60,000 લોકોએ ફોર્મ ફિલિંગ કર્યા છે. હવે આમાં તો કે આમાં એક કરતાં વધારે અરજી પણ આવી હોય, એક કરતાં વધારે હોય. ઠીક છે, વધારે અરજી આવી હોય. પ્લસ તો કે આમાં ડમી ફોર્મ હોય એ પણ ભરાણા હોય. ડમી એટલે તો કે ભાઈ ફોર્મ ફિલિંગ અથવા ફોર્મ જોવા માટે એવી કંઈ પણ એવી રીતના ફોર્મ કે ભૂલો થઈ હોય એવા, એક કરતાં વધારે અરજી આવી હોય, કોઈ ભૂલથી ફોર્મ ભરી દીધું હોય જે ડમી ફોર્મમાં આવે, કે ભાઈ ક્વોલિફિકેશન જોયા વગર ફોર્મ ફિલિંગ કરી દીધું હોય એવા ફોર્મ. એટલે એકંદરે જોવા જાય તો બહુ ઓછા ફોર્મ ફિલિંગ કહેવાય.
અહીંયા જગ્યાઓ 426 છે, 60,000 ફોર્મ ભરાણા, કુલ ફોર્મ 60,000 પ્લસ ફોર્મ છે, એટલે 60,000 આસપાસ ફોર્મ છે. વેલિડ ફોર્મની આપણે વાત કરીએ તો 50,000ની આસપાસ તમારા ફોર્મ થાય. હાલો આપણે 60,000 માનીને ચાલીએ તો 140થી એવા એક સીટ માટે 140 લોકો કોમ્પિટિશનમાં છે એવું આપણે માની શકીએ. તો હું બધા તૈયારી કરવાવાળા છે? નહીં. તો આમાં તો કે તૈયારી કરવાવાળો વર્ગ છે બહુ ઓછો છે. તૈયારી કરવાવાળા કેટલા? તો કે 5,000 થી 10,000. એટલાય ના હોય. 5,000 થી 10,000. આમાં તો કે નોર્મલી બને એવું કે ભાઈ ઘણા લોકો છે સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ છે, એમાં જોબ કરતા હોય, એને હિસાબનીસ માટે ભર્યું હોય એવા હોય. ગઈ વખતે મેન્સ પછી તો કે રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા ઓપ્ટ આઉટ થયા. એના પછી તો કે ઘણા લોકોએ જોઈનિંગ ના કર્યું, એવું બધું બન્યું. તો 265માંથી 241 જણા, 30 જગ્યા અહીંયા ખાલી રહી હતી. 20-25 જેવી જગ્યા એટલે કે પ્લસની જગ્યાઓ ખાલી રહી હતી. તો અહીંયા બને એવું કે ઓપ્ટ આઉટ જે લોકો સબ ઓડિટર, સબ એકાઉન્ટમાં જોબ કરે છે, એ ઓલરેડી હિસાબનીસ માટે ફોર્મ ભરે તો એ લોકો નોકરી ના લે. તો એનો મતલબ એના પાસે તો નોકરી છે ને એ લોકો ઊંચી પોસ્ટ માટે કરે છે. પણ આપણા પાસે કે જેમની પાસે કંઈ નોકરી નથી, એમના માટે તો કે એમના માટે એક પોસ્ટ છે એ પણ સારી છે. આપણે ક્યાંય આખા પેલું કહેવાય ને કે બધામાં ભરતી જનરલ કરીએ ત્યાં આપણે ક્યાંય ને ક્યાંય કોમ્પિટિશનમાં રહેતા હોય, પણ આ આપણા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી. તો તમે જો સારી તૈયારી કરો તો તમારી આ 426 જગ્યાઓ છે એમાં એક જગ્યા છે તમારી બુક કરી શકો. પહેલાં તમારે પ્રિલિમ્સ ક્રેક કરવી પડશે, જેમાં કોમર્સના વિષયો, કોમર્સનું તો કે પ્રિલિમ્સમાં અહીંયા કોમર્સનું તો કે 90 માર્ક્સનું કોમર્સનું છે, 60 માર્કનું નોન ટેક છે. આ ટેક એટલે કે કોમર્સ અને નોન ટેક એટલે કે તમારું તો કે નોન ટેક એટલે કે ઇંગ્લિશ, ગુજરાતી, જીકે, જાહેર વહીવટ, એ બધું નોન ટેક 60 માર્કનું. 90 માર્કનું MCQ વાળી એક્ઝામ, એ પાસ કરો પછી મેન્સમાં જવાનું છે. મેન્સની પરીક્ષા છે એમાં તમે સારું પરફોર્મન્સ આપો એટલે તમારું ફાઇનલ સિલેક્શન થાય. તમારા રેન્ક પ્રમાણે, મેરિટ પ્રમાણે તમને પોસ્ટ મળે. જો તમે સારી પોસ્ટમાં સારો મેરિટ લાવો તો તમને હિસાબની 49,000 વાળી પોસ્ટ મળે. અને તમારો જેવો રેન્ક એટલે કે તૈયારી કરવી પડશે સારી પોસ્ટ માટે પણ. તો જે લોકોને તૈયારી કરવી છે તો કે આપણી જે બેન્ચ છે એમાં તો કે તમને પ્રિલિમ્સની તૈયારી છે એ કરાવવામાં આવશે. આ બેન્ચ છે એની પ્રાઇસ 3,999 રૂપિયા પ્રાઇસ છે. તો કે આની ઉપર એક કૂપન કોડ મળશે. કૂપન કોડમાં તમને એડિશનલ 100 રૂપિયા જેવું ડિસ્કાઉન્ટ મળશે. આમાં 100 રૂપિયા લેસ થઈ જશે. આ કૂપન કોડ માટે તમારે જે અમારી આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરવાનો છે. ત્યાંથી તમે આ બેન્ચમાં એનરોલ કરાવી શકો, અથવા તમારે ડાયરેક્ટ કૂપન કોડ વગર જો એનરોલ કરાવવું હોય તો લક્ષ્યમ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ કરી શકો. અહીંયા આ જે પ્રિલિમ્સની બેન્ચ છે એમાં તમને ટોટલ જે તમારા 14 ટોપિક છે, 14 ટોપિકની તમને તૈયારી કરવામાં આવશે અને આની બેઝથી કરવામાં આવશે, જેથી તમને મેન્સમાં પણ કંઈ તકલીફ ન થાય. કેમ કે પ્રિલિમ્સ અને મેન્સની જે રિઝલ્ટ વચ્ચે કંઈ એટલો બધો પછી ડિફરન્ટ રહેતો નથી. તમારે અત્યારથી જ પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી કરવામાં આવશે. તો તમારી પ્રિલિમ્સમાં તમારી બંને તૈયારી થઈ જાય એ પ્રમાણે પ્રિલિમ્સની તૈયારી કરવામાં આવશે. 3,999 રૂપિયા પ્રાઇસ છે. આની જે બેન્ચ છે 5 ડિસેમ્બરથી ચાલુ થઈ ગઈ છે અને આ જે બેન્ચ છે રેકોર્ડેડ, લાઈવ પ્લસ રેકોર્ડેડ છે. તમારા જો 1, 2 કે 3 લેક્ચર જે મિસ થયા હોય એ પણ તમે રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકશો. મિત્રો, તમારા માટે એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. વહેલી તકે આ બેન્ચમાં જોઈન થઈ જજો તમે જો તમારે તૈયારી કરવી હોય તો. બાકી તો તમારે પછી સેલ્ફ સ્ટડી અને આપણે દર વખતે કરતા જ આવ્યા છે. અને જે લોકો નવા છે એ લોકો ટેલિગ્રામ ચેનલ આપણું જે છે એ સબસ્ક્રાઇબ કરી લેજો. અહીંયા તો કે તમને નવા લેક્ચર છે, એ પણ નવી અપડેટ છે, એ માહિતી છે તમને અહીંયા. તો જે લોકોને તૈયારી કરવી છે એના માટે એક સારી ઓપોર્ચ્યુનિટી. અરાઉન્ડ 60,000 ફોર્મ ફિલિંગ, એમાં ઓનલાઈન પરીક્ષા હશે તમારી. CBRTથી આ પરીક્ષા લેવાશે. ઓનલાઈન MCQ છે, પછી બીજી તો ડિસ્ક્રિપ્ટિવમાં તો તમારે લખવું જ પડશે. તો એક સારી તૈયારી કરશો તો તમારી એક સીટ છે રિઝર્વ થઈ જશે. ભરતીઓનો દોર છે અને એક તમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી. તો આવી નવી માહિતી સાથે, ઇન્ફોર્મેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.